સિટીની ઘણે ન હોય કે હા વડી અડીને મકાન ને નાની નાની શેરી. હાલો જય માતાજી ને જય વેલનાથ બધાને ફરી પાછા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરી છે. તો અમે આ ક્યાં જવાના છે તો તમને આગળ જણાવી. તો હું કોમલને પૂછું તૈયાર થઈ ગઈ કે નથી થઈ ગઈ. તો વિડીયો ઠેઠ લગી જોજો, તો વિડીયો જોવાની બહુ મજા આવે. કોમલ શું કરે? હા તૈયાર થાસ? ક્યાં જવાનો પ્લાનિંગ છે? અમારે જવાનું છે કાશીપરા હગાઈમાં. કોઈ પહેરવાની છે જાંજરી? જાંજરી નથી તો કંદોરો હિંગો. તું તૈયાર થઈ ગઈ? હા ક્યાં જવાનું છે? લગનમાં નહીં હગાઈમાં જવાનું. તો ચાલો મિત્રો હવે આપણે અહીંથી નીકળશી. એ મારો રૂમાલ લઈ લેજે એક. હો શું કહું? હા તો રૂમાલ મારો એક લેતી આવજે, હું રિક્ષા લેવા જાઉં. બરાબર. તમારે વીરુ બાબા તૈયાર થઈ ગયા. હાલ આવું હે? હે હે હાલો તો હાલો મિત્રો હવે રિક્ષા લેવા જાવું. હવે જો અમે ઘરેથી નીકળી ગયા છે અને અહીંયા ધમર પર પોઈગા છે, નદીના કાંઠાનું ધમર પર કે ને ત્યાં અમે પોઈગા છે અત્યારે. સાસુ જો અહીંયા બેઠા છે અને આ છોટું છે અમારી અને અમારા વીરુભાઈ છે. તો તમે બધા કેટલું કે વિડીયોમાં બહીના રહીજો, કેમ કે આજે છે સગાઈ. એટલે સગાઈ છે એટલે કેમ કે અમારી આ દેશ ઉપર તો કોઈ હગું રહેતું જ નથી. અને જો અહીંયા સમસાન છે ને તો અમારા બાપા હોય ને એટલે અમારે લાઈટ કાઢવી પડે. બેઠા છે ને એટલે અમારે લાઈટ તો ફરજિયાત કાઢવાની. થોડાક છેલ્લા હોય ને આ દરગાહ છે. જો તમે બધા આ હાઈવે ઉપર આવ્યા હોય ને આ દરગાહ કોને કોને જોઈ તો કમેન્ટ કરીને કહેજો એટલે અમને ખબર પડે. ને અમારા બાપા રે ને જાહેર નીચે બેઠા છે કેમ કે નદી રહીને એ દેખાતી નથી. હવે નદી જો આવી, હવે તમને બધાને અમારા ગામની નદી દેખાતી છે. મચ્છો બે કહેવાય કે કાયલા. અને રીકે ડ્રાઇવિંગ કરે છે. શું કરો રીકે? આજે રિક્ષા હલાવવામાં ધ્યાન દેવાની હોય પૂરેપૂરી, નકર ગમે ત્યાં ઠોકાઈ જાય. તમને બધાને ખબર જ હોય કે અત્યારે વાહન જરાક આમ ઊંચક નીચક થાય ને તો ઓલું થઈ જાય. અને આ છે જો કેરાડા ગામ, રાણી રૂડીમાનો વિહામો છે. અને અહીંથી પાછો એમ કહેવાય છે કે વિહામો રહ્યો ને હળમતિયા ન્યા હાઈવે ઉપર છે, ન્યા રાણી રૂડીમાનો વિહામો આઈનો ન્યા ગયો છે. એમ કહેવાય છે કે એને ન્યા વિહામો ખાધો તો ને એટલે એને ન્યાય મંદિર બનાવ્યું છે રાણી રૂડીમાં. તો કેરાડા ગામમાં તમે બધા આવ્યા છો કે નહીં રાણી રૂડીમાં એ તો કમેન્ટ કરીને કહેજો. અમે ઠેઠ લુણસરિયામાં દીપુ તમને બધાને ખબર જ હોય કે ઘઉં ચોખા રહ્યા ને અમે ઠેઠ લુણસરિયા લેવા આવી. જો લુણસરિયા ગામનું જો આ મંદિર આવ્યું ને અમાર દીપુ રહ્યું ને અહીંથી આમ જ છે થોડુંક નજીક. જો આ મંદિર રહ્યું ને મંદિર થી આ શેરીમાં જવાનું ને તા અમારું દીપુ આવી જાય. તો તમે બધા આ સાઈડ આવ્યા હોય ને તોય કમેન્ટ કરજો. અને ખાસ કરીને કેમ કે અત્યારે રાડી રૂડીમાં ને તો ભડવા સમાજ લોકો બહુ આવે. અત્યારે જો રસ્તો થોડોક આ બનતા હોય ને બધા એટલે થોડુંક ઓલું કેવડાવે એટલે થોડુંક આમ સાઈડમાં હાલવું પડે ને કેમ કે રોતા હોય ને એટલે આમ સાઈડમાં જ હાલવું પડે. નકર ગમે ત્યારે ગટકાઈ જ જાય. વાહનનો કઈ ભરોસો ન કે. અને આ જો નદી આવી ગઈ પાછી. પારી ચણેલી આવે ને એટલે કઈ દેખાય નહીં. કેમ કે જો આ લુણસરિયાની સીમ છે અને હવે જો થોડીક જ વારમાં બોકડ થંભા ગામ આવશે, તમને દેખાડી દઈશ. કેમ કે હવે અમે પોગું છું બોકડ થંભા. અને બોકડ થંભા પછી હજી એમ તો કાશીપરા ઘણું સેટું આવ્યું કાઢી કે હજી ડીઘલિયા આવશે અને પછી ઓલી દલડી આવશે. કા દલડી આવે અને દલડી થી આમ જવાનું, એક સાઈડ માં રસ્તો આવે ને ત્યાં જવાનું અને ત્યાંથી પછી કાશીપરા આવશે. તો અમે તમને ત્યાં એમ તો દેખાડી જ દઈશું. કાશીપરામાં કહું બ્લોગર તો હે જ આપણે. કા ઈ આના મિત્ર છે ડીકે ના, ઈ ત્યાં હશે જ. કેમ કે આ બધા ત્યાં ને કાકા ભાઈજી ના થાય ને એટલે ત્યાં હશે. અને મારે હા હું ત્યાં માવો મારે માવો કોણ કોણ ખાય કમેન્ટ કરજો પેલા. કેમ કે ભાઈ મારા માવો ન ખાય પણ માહા હું તોય ખાય. કેમ કે માહા હું દાંતરિયા ને બહુ દુખે. દાંતરિયા ને દુખે ને એટલે એમ કેવાય કે દાંત થી અને બજર થી કે નો દુખાવો થાય. અને અહીંયા જો માટલાનું કારખાનું છે. અહીંયા માટલા હે ને માટલાનું કારખાનું છે. અને અમારા વીરુભાઈ ને જ કઈ હક નથી થતું. જો બસમાં હું હે ક્યાં હે બસમાં નહીં કરું ક્યાં હે. કેવું સરસ મજાનું વાતાવરણ ગવાર છે. અને આ બોકડ થંભા આવી ગઈ જો. કેમ કે અમારે વીરુભાઈ ને બોકડ થંભા નણંદ એનો મોર છે ને
ને ત્યાં જોઈ ખતો ને ત્યારે અમારે ત્યાં આ બોકર થંભાની દુકાન અને આ બોકર થંભાનો ગેટ છે, દરવાજો કહેવાય ગુજરાતીમાં. આ ગેટ છે ને અંદરથી જવાય. આવું કઈ ગામ છે. ગામડામાં કેવું હોય કે હાવ ગામડાની જેમ જ હોય, સિટીની ઘણે ન હોય કે હાવ અડી મકાન ને નાની નાની શેરી. અહીંયા તો મોટા મોટા મકાન, દરિયા જેવડા તો ફર્યા જ હોય. હું પીવું છે તારે? હે હાલો મારા દીકરાને જો તરસ લાગી છે ને ભૂપાઈ દે. ભૂ પીવું છે? કેમાં પીવું છે? અરે એમાં પીવાનું હોય ભૂ? કે ભૂખ લાગી છે હે કાના? જો પસમાં પાણીનો શીશો હે ને એટલે ભાઈને પીવું છે પાણી. એટલે હવે નાઈટક ચાલુ થઈ ગયા છે તો જો એને પાણી પાઈ દેવું છે મારે. હવે જો અમે દલડી પોગી ગયા છે અને આ દલડીનું સ્ટેશન છે અને આ દલડીનું દવાખાનું કહેવાય સરકારી. અમે વધારે અહીંયા જ આવતા હતા અમારા ભાઈ વખતે. એટલે દલડી પોગી ગયા છે ને હવે આની પછી આવશે કાશીપરા. તો અમે તમને અંદર જઈશું ને ત્યારે અમે તમને દેખાડશું. તો ઠેઠલુગી બેના રહીજો બધા. હવે જો અમે કાશીપર પોગું છું તો તમને દેખાડશું કે કાશીપર ગામ કેવું છે. અહીંયા તો આવ્યો પણ ગેટ દેખાય છે નહીં કેમ કે ઊંચો બહુ છે ને એટલે થોડુંક કેવડ હશે. ક્યાં હે? જો અમારા વીરુભાઈ ને રોવું આવે છે, ભૂખ લાગી ગઈ છે. મમ ખાવું છે ને? વેફર ખાવી છે? કેમાં ખાવી વેફર? જો અમારા વીરુભાઈ ને વેફર ખાવી છે. અને આ શું છે? નિશાળ લાગે છે, સરકારી છે. સરકારી નિશાળ હે કાશીપર ગામની. કાશીપર ગામની નિશાળ સરકારી છે. જો ફૂલ વ્યવસ્થા લાગે છે બધી. વાતાવરણ એટલું સરસ મજાનું ઠંડુ ઠંડુ. ગામડાની મોજ જ અલગ હોય પાછી. હે ગામડાની મોજ જ આખી અલગ હોય. આ કહેવત છે ને કા કે ગામડામાં તમે ભોગ મૂકો ને એટલે હાવ આમ અલગ જ બધું લાગે તમને એમ. અહીંથી જો અશોકભાઈ વાડીએ જવાય. અમે આવ્યા હતા એક ખેલે એટલે અમને ખબર છે, નકર અમને કઈ ખબર ન હોય. ને હવે જો આ દેખાય ને એ કાશીપર ગામ છે. થોડું થોડું દેખાય છે કેમ કે જે આ બાવર ની રહ્યું ને આડો આવી જાય ને એટલે ન દેખાય. અહીંયા જો ઝાડ ને એવું છે. વાતાવરણ તો લોકેશન તો એક સરસ મજાનું જ આવે. આમ કેટલું સરસ મજાનું લાગે. ખેતર ને લીલા ઝાડવા. અને આ જો કાશીપર ગામ આવી ગયું છે. આપણે જવાનું છે આ શેરીમાં. આપણે જો આ શેરીમાં જવાનું છે. દુકાને ભાગ લેવાનો હતો પણ દુકાન જ બંધ થઈ ગઈ છે. તમે આગળ જોઈ લે દુકાન છે. અને અમારા ભાઈ જો તમ પસાડે છે. આમ જો કેમ કરે છે. આમ જો દુકાને ભાગ લઈ દેશે ત્યારે ભાઈ થોડાક ધીરે જ રાખશે એવું દેખાય છે. વેફર ને એવું લેતા આવજો. થોડું બિસ્કિટ હોય બિસ્કિટ લેતા આવજો. પીમ્પી છે તો લેતા આવજો. કાનુડા પીમ્પી સાય ન હોય. વેફર? હા. તમારે બેને વેફર ખાવી છે તો વેફર લેવાય. વેફર ને બિસ્કિટ ખાવ. તારે શું ખાવાનું કાનું? તારે શું ખાવું? વેફર ખાય બિસ્કિટ? હે વેફર બે ત્રણ આપી દે ભાઈ. તને વેફર ખાવી છે? તું તો પપ્પા લેવા તો ગયા ખરી લેવા ન ગયા? બે આપી દે ને એકાદી આ ભમરી. આપણે આમ જવાનું છે ને આમ આવશે એક મેલડીમાં નું મંદિર. હગાઈ વારે હવે જ આવતા લાગે છે. હા પહોંચી ગયા. સગાઈમાં પહોંચી ગયા છે એટલે જમાઈને નથી બેહેરા, ભાઈ બેન ને જ બેહેરા છે.
રિક્ષા મૂકી